સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રચારનો ધમધમાટ મતદારોને રીઝવવા માટે ઉમેદવારો લગાવી રહ્યા છે એડી ચોટીનું જોર। અમરાઈવાડીમાં કોંગ્રેસના ઉમેદવારનો ડોર ટુ ડોર પ્રચાર પત્રિકા અને પોસ્ટરથી ઉમેદવારો કરી રહ્યા છે પ્રચાર અને અમરાઈવાડીમાં કોંગ્રેસના ઉમેદવાર જગદીશ રાઠોડનું વીટીવી ન્યૂઝ પર નિવેદન। અમરાઈવાડી વોર્ડની જનતાને પ્રાથમિક સુવિધાઓ આપીશું તેવું તેઓએ જણાવ્યું છે। સ્માર્ટ સિટીમાં શુદ્ધ પીવાના પાણીની સમસ્યા નહીં સર્જાય અને પીવાના પાણીની સમસ્યાને દૂર કરવાનો પ્રયાસ કરીશું, જગદીશ રાઠોડે વીટીવી ન્યૂઝ સમક્ષ આ નિવેદન આપ્યું છે। તો અમરાઈવાડી ખાતે ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે। કોંગ્રેસના ઉમેદવારે એ દાવો કર્યો છે અને વીટીવી ન્યૂઝ સમક્ષ તેઓએ આ નિવેદન પણ આપ્યું છે કે જે મૂળભૂત સુવિધાઓ સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે મેદાને હવે મતદારોને રીઝવવા માટે ઉમેદવારો જે છે તે મત માંગવા જઈ રહ્યા છે અને અત્યારે હાલ જે આ દ્રશ્યો જોઈ શકાય છે કે અમરાઈવાડી વોર્ડની અંદર કોંગ્રેસના જે ઉમેદવારો છે તેઓ અત્યારે હાલ પ્રચાર કરી રહ્યા છે અને લોકોને મત માટે રીઝવી રહ્યા છે। જગદીશભાઈ સાથે વાત કરીશું। જગદીશભાઈ, ગણતરીના દિવસો કયા મુદ્દા સાથે લોકોના મત માંગવા આપ જઈ રહ્યા છો અને લોકોને કઈ રીતે વિશ્વાસ અપાવવા માંગો છો કે તમારા પર વિશ્વાસ મૂકે? પહેલા તો અમારા એની સ્થાનિક લેવલને અમારા જે યુથ કોંગ્રેસના પ્રેસિડેન્ટ અમદાવાદ શહેરના વાઇસ પ્રેસિડેન્ટ ભાવેશભાઈ ગુર્જર છે, મારી સાથે ચેતનાબેન દેસાઈ અને મીનાબેન ચૌહાણ, અમે સૌ કોંગ્રેસ પાર્ટીએ અહીં સ્થાનિક લોકોને ટિકિટ આપી છે અને અમારો વિસ્તાર અમરાઈવાડી એ સ્લમ વિસ્તાર છે। છેલ્લા ભારતીય જનતા પાર્ટીના 3 કાઉન્સિલરને કારણે આ વિસ્તાર એક નરકાગાર સ્થિતિમાં છે। લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। ઠેર ઠેર ભારતીય જનતા પાર્ટીના લોકો જયારે ચાલીઓમાં પગ મૂકે ત્યારે લોકો એમનો વિરોધ કરીને ભગાડી રહ્યા છે અને પ્રજા કોંગ્રેસ પાર્ટીના 4 ઉમેદવારોનું હાર્દિક સ્વાગત કરી રહી છે। પ્રજાને વિશ્વાસ છે કે જગદીશભાઈ રાઠોડ સાથે આપેલી જે ટીમ છે એ ટીમ ફરી પાછું 2015ની સાલનું પેનલને રિવિઝન કરીને પુનરાવર્તન કરીને અમરાઈવાડી વિસ્તારનો સારામાં સારો વિકાસ કરશે। પાણી, નળ, ગટર, રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ અને હોસ્પિટલની જે પ્રાથમિક સુવિધાઓ છે એ સુવિધા આપવા માટે કોંગ્રેસ પાર્ટીની પેનલ ખૂબ મજબૂત છે અને પાર્ટીને વતી અમને લોકોનો જનાદેશ અને જનાદનના અમને આશીર્વાદ મળી રહ્યા છે। ભાવેશભાઈ, જન સમર્થન મળે તે માટે લોકો વચ્ચે આપ જઈ રહ્યા છો, લોકોનો વિશ્વાસ જીતવો ખૂબ જરૂરી છે। સ્માર્ટ સિટીની અંદર કેવા વાયદા અને વચનો આપી રહ્યા છો આપ લોકોને? सर्वप्रथम अहमदाबाद कॉरपोरेशन के चुनाव में मुझे इतनी छोटी सी उम्र में पार्टी ने टिकट अमराईवाड़ी वार्ड से टिकट देकर उम्मीदवार के रूप में चयन किया। इसके लिए मैं मेरे शीर्ष नेतृत्व और नेतागण का खूब खूब आभार व्यक्त करता हूं। जैसा कि आप सभी को पता है कि अमराईवाड़ी में कई वर्षों से भारतीय जनता पार्टी के धारासभ्य हैं, लेकिन विकास के रूप में सिर्फ लोगों को, हमारी जनता को भ्रमित किया जाता है। यहाँ अमराईवाड़ी विस्तार में सबसे बड़ी समस्या साफ पीने के पानी की समस्या है। रोड रस्तों पर पड़े बड़े बड़े खड्डों की समस्या और स्ट्रीट लाइटों की समस्या, इनको लेकर हम जनता के बीच में जा रहे हैं। जनता का खूब स्नेह प्रेम मिल रहा है और हमें पूर्ण विश्वास है हमारी जनता पर आने वाली 26 तारीख को हमारी पूरी पैनल को बहुमत के साथ जिताएंगे और इस भ्रष्टाचारी सरकार के चेहरे पर तमाचा मारने का काम करेंगे। बिल्कुल, तो पत्रिकाओं સાથે આ તમામ જે ઉમેદવારો છે તેઓ અત્યારે જનતાને રીઝવવા માટે પહોંચી રહ્યા છે, પરંતુ ક્યાંક સ્માર્ટ સિટીની અંદર જે સુવિધાઓ નહોતી મળતી તે હવે આ ઉમેદવારો વાયદા વચનો તો આપે છે, પરંતુ ચૂંટાયા બાદ તમામ જે નાગરિકો છે તેમને તેમની સુવિધા મળે છે કે નહીં તે જોવું રહ્યું। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।